તો આ કોઈ સ્માર્ટ સિટી કે છે એ જ્યાં એ લોકો રહેતા હોય ને જ્યાં એમનું જ્યાં ફંક્શન રાખતા હોય ને બધા પ્રોગ્રામ આવતા હોય ત્યાં જ બધું સ્માર્ટ સિટી છે. ગાંધીનગર સ્માર્ટ સિટી છે. પછી તમે નદી પાર જાઓ તો બધું સ્માર્ટ સિટી છે. પણ અહીંયા જે 2-4 જગ્યા છે, આપણે ખોખરા છે, અમરેવાડી છે, રામોલ છે, ત્યાં બધે કોઈ સ્માર્ટ સિટી જેવું છે જ નહીં. તમે લોકો આટલા બધા નારાજ છો, દર વખતે એવું લાગે છે કે નારાજ હશો, તો પછી કેમ આ બદલાવ નથી થતું એમ? એ લોકોને એવું જ છે કે ગમે તેમાં લોકો વોટ આપવાના જ છે. કોઈ બી ને આપે, વોટ તો આપે છે ને એવું જ. પણ આ વખતે અમારો વિચાર એવો જ છે કે આખી ચાલી નક્કી જ કરું કે કોઈને વોટ આપવો જ નથી. બહિષ્કાર કોઈ કરવાનો. નહીં. હા, ભાજપ નહીં, કોંગ્રેસ નહીં કે પેલું કઈ આમ આદમી પાર્ટી. આમ પાર્ટી, કોઈ જ નહીં. તો જો વોટ નહીં આપે તો શું ફેર પડશે એ લોકોને? કંઈક તો ફેર પડશે ને. અહીંયા આપણે પબ્લિક 1000-1500 ની તો હશે ને પબ્લિક. એટલા વોટ ઓછા થશે તો કંઈક તો માઇનસ પોઈન્ટ જશે જ ને. અને તો વોટ આપો તો ફેર પડશે કે નહીં આપો તો ફેર પડશે? આપીએ તો શું કહેવાય, આપીશું તે લોકોનું રાજ ચાલવાનું જ છે, જે પણ પાર્ટી જીતશે. નહીં આપે તો બેમાંથી એકને વોટ તો ખૂટશે ને, તો પછી એ લોકોને આવું જ પડશે.